એક સાડી લેવા માટે આવ્યા હતા પણ આ કે આપણે બધા માટે સાડી લેવી છે, બધા માટે સાડી લઈ લીધી છે. ચેક કરો, એકની જગ્યાએ 5 સાડી લીધી છે, બધાને પહેરાવવાની છે. ચાલો તો હવે પહોંચી ગયો છું કપિલાથી. હા ગાઈસ ચેક કરો, વાહ, શ્રી કપિલા તીર્થ તિરુપતિ આંધ્રપ્રદેશ. વાહ, હું પહોંચી ગયો છું અત્યારે તિરુપતિ બાલાજીની અંદર. કપિલા તીર્થ બહુ જ પ્રસિદ્ધ મંદિર છે શ્રી મહાદેવનું, કપિલા મંદિર તરીકે. હા ગાઈસ જોઈ શકો છો, સરસ મજાનું કપિલા તીર્થ મહાદેવ. વાહ, ચેક કરો ગાઈસ, આ બધું તિરુમાલા પર્વત છે અને અહીંયા બિરાજમાન છે કપિલેશ્વર મહાદેવ. અહીંયા બજરંગબલીનું મંદિર છે અને પછી આવશે કપિલેશ્વર મહાદેવનું મંદિર. આ છે એમનું પરિસર. બેઠા તો નહીં, બી ગયા તો મેં કીધું કેમ બીતા છે. મોબાઈલ એલાઉડ નહોતું પણ જો દર્શન કરીને અમે બહાર આવ્યા તો અહીંયા જો પીપળના પેડ નીચે કેટલા બધા શિવલિંગ છે. અહીંયા જે પૂજા થઈ રહી છે, જો અહીંયા પીપળનું પેડ છે. આ જે તમે પર્વતમાળા જુઓ છો એ તિરુમાલા પર્વતમાળા છે. એની ગિરિમાળાની અંદર આ કપિલેશ્વર મહાદેવ આવેલું છે. બધા ભગવાન એના દર્શન થઈ શકે છે. તમે જો ઘરે બેઠા બેઠા તમે દર્શન કરી શકો છો. હર હર મહાદેવ. hours later. મિત્રો આપણે કપિલેશ્વરથી આવી ગયા છે હરે કૃષ્ણ હરે રામા ટેમ્પલ એટલે કે ઇસ્કોન ટેમ્પલ આવી ગયા છીએ. અને હા ગાઈઝ, અહીંયા મસ્ત મજાનું ઇસ્કોન ટેમ્પલ છે. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. હું મોરિયન ને ભાભી નીકળ્યા છે દર્શન કરવા માટે. પૂનમ ને વિરાજ પણ આવી રહ્યા છે. મસ્ત મજાના ઇસ્કોન ટેમ્પલના દર્શન કરવાના છે, મતલબ હરે કૃષ્ણ હરે રામાના દર્શન કરવાના છે તિરુપતિની અંદર. મિત્રો અંદર આવી ગયા છે.
હરે રામા હરે કૃષ્ણ. વાવ. હરે કૃષ્ણ હરે રામા પ્રસાદ ચેક કરો ગાઈસ. વાવ. હા ગાઈસ, હા હરે રામા હરે કૃષ્ણ. અહીંયા મંદિર છે ગાઈસ, દર્શન થઈ ગયા અમારે. અને વાવ. 3 hours later. તો રાત્રિના સમયે આપણે શોપિંગ કરવા માટે નીકળી ગયા છીએ. આ છે તિરુપતિ સિટીનું જોરદાર શોપિંગ માર્કેટ, જ્યાં આપણે જઈએ છીએ બધું શોપિંગ કરવા માટે. ચેક કરો ગાઈસ, શોપિંગ માર્કેટ. અહીંયાથી આપણે કંઈક શોપિંગ કરવાનું છે. તો મિત્રો આ શોરૂમમાં આવ્યા છે આપણે મસ્ત મજાની સાડી લેવા માટે. હા ગાઈસ, ચેક કરો જગ્યા. વાહ, ચેક કરો મને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ. Many hours later. બહુ બધી સાડીઓ લઈ લીધી. એક સાડીની જગ્યાએ 6 સાડી લીધી છે. બહુ મોટો ખર્ચો થઈ ગયો. અને કેવી સાડી લીધી છે, શું લીધું છે, એ બધું હું તમને લાસ્ટમાં બતાવીશ. તો એક સાડી લેવા માટે આવ્યા હતા, પણ આ કે આપણે બધા માટે સાડી લેવી છે. બધા માટે સાડી લઈ લીધી છે. ચેક કરો, એકની જગ્યાએ 5 સાડી લીધી છે. બધાને પહેરાવવાની છે. ચાલો ગાઈસ, ફોટો ચેક કરે. बहुत ही हाँ बहुत खूबसूरत. તિરુપતિ આવી અને પાણીપુરી ન ખાય એવું તો બને નહીં ગાઈસ. શોપ પર પાણીપુરી ખાવા આવી ગયા છે બાળકોને લઈને. અહીંયા ખાશું પાણીપુરી. પાણીપુરી તમને ખબર છે ને, ઓલવેઝ આપણી માટે ફેવરેટ છે. ચેક કરો મિત્રો, આ પાણીપુરી આપણે ખાવાની છે. પાણીપુરી ખાઈ લીધી છે. હવે અમે બનાવીએ છીએ ભેળ. ભાઈને કીધું છે ભેળ બનાવો, આપણે ભેળ ખાઈએ. છોકરાઓ ખાઈ રહ્યા છે અહીંયા સેવપુરી. તો મજા. તમે મારી પાછળ જે સ્ટોર જોઈ રહ્યા છો, દુકાન જોઈ રહ્યા છો, ત્યાંથી બહુ બધો નાસ્તો કરી લીધો. હા ગાઈસ, હવે અમે જઈએ છીએ હોટલે. અર્લી મોર્નિંગ અમારે અહીંયાથી નીકળી જવાનું છે. આપણી રોડ ટ્રીપ કન્ટિન્યુ રહેવાની છે ગાઈસ. પૂરી નથી થઈ, તિરુપતિ પૂરી નથી થઈ હજી. ગાઈસ હજી આપણે રોડ ટ્રીપ કન્ટિન્યુ છે. આપણે ક્યાં ક્યાં જવાના છે ને હું તમને બ્લોગમાં બતાવતો જઈશ. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. હા ગાઈસ, આપણી રોડ ટ્રીપ કન્ટિન્યુ રહેવાની છે. ભૂલી ન જતા. બીજો બ્લોગ બનાવું, તમારી પાસે આવું, ત્યાં સુધી મને રજા આપો. ટાટા બાય બાય, થેન્ક યુ સો મચ.